નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 2 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો, જેથી તે પણ આ માહિતીનો લાભ અવશ્યથી લઈ શકે. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસને આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ પશુ ચિકિત્સા દિવસ 2026 ક્યારે મનાવવામાં આવે છે? તો 25 એપ્રિલના રોજ આ દિવસ આપણે મનાવ્યો. આ વાર પ્રમાણેનો દિવસ છે, એટલે કે એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારે આ દિવસ મનાવવામાં આવે છે. આ વખતે છેલ્લો શનિવાર 25 એપ્રિલે હતો, તો આપણે અહીંયા મનાવ્યો છે. દર વર્ષે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ, જે પશુ, માનવી અને પર્યાવરણીય સ્વાસ્થ્ય અને રક્ષણને પશુ ચિકિત્સાઓના મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખવા માટે વિશ્વ સમુદાય એક સાથે લાવવા માટે 2026માં યોગદાન અને શક્તિશાળી સાથે ઉજવી રહ્યા છે. આ વખતની થીમ પણ ઇમ્પોર્ટન્ટ છે, પશુ ચિકિત્સક જે ખોરાક અને આરોગ્યનું રક્ષણ કરવું. ઓસ્ટ્રેલિયામાં વાત કરીએ તો વિશ્વ પશુ ચિકિત્સા 2026 શનિવારે 25 એપ્રિલના રોજ એજેક દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. અને આનો ઉદ્ભવ મહત્તમ યાદ થયો છે તો યાદ રાખવું. જ્યારે 25 એપ્રિલે વિશ્વ પેંગ્વિન દિવસ તો હોય છે, તો આ બે મહત્વના જોડીદાર દિવસો આપણને યાદ રાખવા. આ છેલ્લો હતો એપ્રિલ મહિનાનો દિવસ, તો એકવાર બધા જ એપ્રિલ મહિનાના દિવસોનું રિવિઝન કરી લઈએ. 1 એપ્રિલ ઉત્કર્ષ દિવસ અને RBI 91મો સ્થાપના દિવસ મનાવ્યો. 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ. 4 એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃત દિવસ. 5 એપ્રિલ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. 6 એપ્રિલ વિશ્વ શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતનો દિવસ. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ. 9 થી 23 એપ્રિલે 8મો પોષણ પખવાડિયું આપણે મનાવ્યો. 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથિયા દિવસ. 11 એપ્રિલ રાષ્ટ્રીય સુરક્ષા માતૃત્વ દિવસ અને વિશ્વ પાંખિક દિવસ. 12 એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાનનો દિવસ. 14 એપ્રિલ વિશ્વ સાંગાસ રોગ દિવસ અને ડોક્ટર BR આંબેડકરની 135મી જન્મ જયંતિ મનાવી. 15 એપ્રિલ વિશ્વ કલા દિવસ. 16 એપ્રિલ અવાજનો દિવસ. 17 એપ્રિલ હિમોફોલિયાનો દિવસ. 18 એપ્રિલ વારસાનો દિવસ. 19 એપ્રિલ યકૃત દિવસ. 21 એપ્રિલે રાષ્ટ્રીય સિવિલ સર્વિસનો દિવસ અને ઉદ્યોગમાં મહિલાનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવ્યો. 22 એપ્રિલ પૃથ્વી દિવસ. 24 એપ્રિલ પંચાયતી રાજનો દિવસ. 25 એપ્રિલે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ મનાવ્યો અને એ સાથે મલેરિયા દિવસ પણ મનાવ્યો. 24 એપ્રિલે બૌદ્ધિક સંપ્રદાયનો દિવસ મનાવ્યો અને 29 એપ્રિલે આપણે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ મનાવી ચૂક્યા છે. આ મહત્વના એપ્રિલ મહિનાના દિવસો આપણને મોઢે પડે કડાક હોવા જોઈએ, ટૂંકા પ્રશ્ન સોલ્વ થઈ જાય એ ટાઈપના આવડશે તો હાલશે, આપણે કોઈને ભણાવવાની જરૂર. ત્યારબાદ શહેરી સહકારી બેંકોના ક્ષેત્રને મજબૂત બનાવવા માટે કઈ સંસ્થાએ મિશન સમક્ષ શરૂ કર્યું છે? તો RBI શરૂ કર્યું છે. ખાસ કરીને શહેરી બેંકોને જે અટાણે કહે ને લંચ બ્રેક ને વગેરે વગેરે ને એ બધીની માહિતી આપવાની છે. તો ભારતીય રિઝર્વ બેંકે શહેરી સહકારી બેંકોના ક્ષેત્રને મજબૂત બનાવવા માટે એક મિશન શરૂ કર્યું, જેનું નામ મિશન સમક્ષ આપ્યું છે. તે રાષ્ટ્રીય ક્ષમતા નિર્માણની એક પહેલ છે. વ્યવસ્થાપન અને કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો કરવાને કેન્દ્રિત છે. આ મિશનનો ઉદ્દેશ્ય UCBCS એટલે કે જે સહકારી બેંકો છે ને, શહેરી સહકારી બેંકો, એને અનુપાલ, સાંસ્કૃતિક, શાસન અને સંસ્કારિક સ્થિતિસ્થાપકતા વધારવાનો છે. લગભગ 1.4 કરોડ સહભાગીઓને આવરી લેશે. ટૂંકમાં આ બેંકોને તાલીમ આપશે, ઓફલાઈન આપશે, ઓનલાઈન આપશે, બંને તાલીમ આપશે. ગ્રાહકને કેવી રીતના સંતુષ્ટ કરવું એ બધીની માહિતી આપવાનું છે. RBI શરૂ કર્યું છે એની વાત કરી લઈએ. હમણાં 91મો સ્થાપના દિવસ તો આપણે મનાવ્યો જ છે, 1 એપ્રિલ 1935ના રોજ. મુખ્ય મથક મુંબઈમાં છે. યંગ હિલ્ટન કમિશનની ભલામણથી રચના થઈ હતી. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું હતું. રાજ્યપાલ સંજય મલ્હોત્રા છે, 26મા નંબરના. પહેલા બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ હતા. પહેલા ભારતીય ગવર્નર શ્રી દેશમુખ હતા. તો ખાસ આ માહિતી યાદ રાખવી. પહેલા ગુજરાતી ગવર્નર કોણ હતા? મારો પ્રશ્ન છે, કોમેન્ટ તમારે કરવાની છે. RBIમાં 4 ડેપ્યુટી ગવર્નર હોય: શિશિર ચંદ્ર મુર્મુ, T રવિશંકર, સ્વામી જાનકી રમન અને પૂનમ ગુપ્તા. તો આ 4ના નામ પણ આવડવા જોઈએ, કારણ કે કરંટમાં છે આ 4 હાલ ફાળે છે. ત્યારબાદ જોર્ડન ભારતની આગેવાની કઈ પહેલમાં જોડાયું છે? તો ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં જોડાયું છે, CDRIમાં જોડાયું છે, GBAમાં જોડાયું છે. એટલે આપેલ તમામ પહેલોમાં જોડાયું છે અને મુખ્યત્વે ભારતનો ફાળો આ પહેલો શરૂ કરવામાં બહુ ઉત્કૃષ્ટ હતો એટલે જોડાયું છે.
તો જોર્ડન સોમવારે ભારતની આગેવાની હેઠળ વૈશ્વિક પહેલોમાં જોડાયું, જેમાં ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, કોએશિયન ફોર ડિઝાસ્ટર રિઝોલ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ આ વગેરેનો સમાવેશ થાય છે. જોર્ડન ભારત દ્વારા સંચાલિત વૈશ્વિક પહેલ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ આ ત્રણેયના નામ પાછા છે, તો આ ત્રણેયમાં જોડાયું છે જોર્ડન. જ્યારે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની વાત કરીએ, ભારત અને ફ્રાન્સ વચ્ચેથી સંયુક્ત પહેલ શરૂ કરવામાં આવી હતી. આનો ઉદ્દેશ્ય સૌર ઉર્જા ઉકેલવા, ખાસ કરીને જે સૂર્યપ્રકાશમાં સીધા પડતા દેશો હોય ને ત્યાં સૂર્ય પેનલ લગાવવાની વાત કરેલી છે, કારણ કે રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન થાય. 2015માં પેરિસમાં UN ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ એટલે કે COP21 થી હતી ને, ત્યારે આની કલ્પના એટલે કે આનો વિકાસ કરવામાં આવ્યો હતો. તો ભારત અને ફ્રાન્સ દ્વારા સંયુક્ત રીતે છે. આનાથી ફાયદો શું થાય? તો પ્રદૂષણ ઘટશે, વીજળી સસ્તી થશે અને સ્વસ્થ હશે. તો ખાસ એ મહત્વનું છે. જ્યારે CDRI એટલે ક્લાઇમેટ ફોર ડિઝાસ્ટર રિઝોલ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની લોન્ચિંગ તો કે 2019માં ભારતની જ પહેલ છે, એટલે ભારતે જ કર્યું હતું. આ એક આબોહવા આપત્તિ જોખમ સામે માળખાગત સુવિધા સ્થાપવાને મજબૂત બનાવે છે. અને આ તો કે CDRI જેમાં 53 સભ્ય દેશો છે, 12 ભાગીદારી છે અને બીજા તો કે સભ્ય દેશો છે. આનું કામ શું હોય? તો આપત્તિઓ જેમ કે ભૂકંપ, પૂર એનો સામનો કરી તેવી મજબૂત દેશને માળખાગત સુવિધા પૂરી પાડવી, પુલ, રસ્તા, ઇમારતો સરળતાથી તૂટે નહીં એવા બનાવવા. ખાસ કરીને આપણે જોયા જ છે અવારનવાર જ્યાં ભૂકંપ આવ્યો હોય, જ્યાં સુનામી આવી હોય, જ્યાં દુષ્કાળ પડ્યો હોય, એવી વગેરેમાં ભારતે ઘણી મદદ કરી છે. તો એના આ પહેલ અંતર્ગત જ ભારત એ દેશોને મદદ કરતું હોય, તો આપણને ખાસ ઇમ્પોર્ટન્ટ બને. તો આના વિશે યાદ રાખવું આપણને. ત્યારબાદ GBA એટલે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ એની વાત કરીએ, બાયોફ્યુઅલ એલાયન્સ એની વાત કરી લઈએ. તે બાયોફ્યુઅલ જેમ કે ઇથેનોલ એના ઉપયોગને પ્રોત્સાહન આપવું, જેનાથી પ્રદૂષણ ઘટી શકે, એના માટે 2023માં G20 દરમિયાન ભારતે જ લોન્ચ કર્યું હતું. આનું કાર્ય જૈવ ઇંધણ, દાખલા તરીકે શેરડી, પાક વગેરે આધારિત ઈંધણ હોય ને એને પ્રોત્સાહન આપવું. ખાસ કરીને આપણે હમણાં પેટ્રોલમાં 20% ઇથેનોલ નાખી રહ્યા છે, તો એ બધી આનો જ ભાગ છે. પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભરતા ઘટાડવા માટે ખેડૂતોને ફાયદો થાય છે આના લીધે. એટલા માટે જોર્ડનની વાત કરીએ, આ મેપમાં તમે જોઈ શકતા હશો. કેપિટલ ઓમાન છે અને સ્થળ તો કે જોર્ડિયન દિનાર છે. વડાપ્રધાન તો કે જાફેર હસન છે. તો ખાસ કરીને આ બધી દેશો પાછે છે. ઈરાન ને સાયપ્રિસ ને તુર્કી ને વગેરે ગલ્ફ કન્ટ્રી ને બધી મેરે છે. તો આપણને સરસામાં રહેલો દેશ છે, યાદ રાખવો. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ગંગા એક્સપ્રેસ વે નું લોકાર્પણ કર્યું છે? ઉત્તર પ્રદેશમાં લોકાર્પણ કર્યું છે. ઉત્તર પ્રદેશનો સૌથી મહત્વ અને મોટો આ એક્સપ્રેસ વે કહી શકીએ આપણે. ઉદ્ઘાટન કરાયેલ 594 કિલોમીટર લાંબો ગંગા એક્સપ્રેસ વે મેરઠથી પ્રયાગરાજ જતી બાઇક, ટુ વ્હીલ ગાડીઓ વગેરે માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આમાં 905 રૂપિયા ચૂકવવા પડશે. કાર જેવી 4 વ્હીલ ગાડી આખા રસ્તા પર મુસાફરી કરવામાં 1800 રૂપિયાનો ખર્ચ થશે, જે કામનું નથી. કયા બે શહેરો વસે છે એ કામનું છે, મેરઠથી પ્રયાગરાજ વસે. જ્યારે બસ સ્ટેન્ડ આમાં 5000 વગેરે ભાડું ઘેરગ્યું ભાઈ. દેશનો સૌથી લાંબો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ પ્રોજેક્ટમાંનો એક છે. આ એક પ્રોજેક્ટ વે છે અને પ્રધાનમંત્રી મોદીએ આનું ઉદ્ઘાટન કર્યું છે 29 એપ્રિલના રોજ. 3.5 કિલોમીટર લાંબી હવાઈ પટ્ટી લડાકુ વિમાન ઉતરવા માટે આ એક પૂરા છે ને ત્યાં આવું એક ઓલું બનાવવામાં આવ્યું છે. કંઈક એમરજન્સી લેન્ડિંગ કરાવી હોય હેલિકોપ્ટરને કે કંઈ કરાવી શકે. આ દેશની પહેલી નાઇટ લેન્ડિંગ એટલે કે એસ્ટેસ ટ્રીપક્સ હશે. અને આ જયારે બનવાનું હતું ને ત્યારે આપણે વાત કરી હતી, હાલ બની ગયું છે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ મોદીએ 18 ડિસેમ્બર 2021ના રોજ કર્યો હતો. 2022માં વિધાનસભાની ચૂંટણી પહેલા કર્યો હતો અને ઉદ્ઘાટન 2027ની ચૂંટણી પહેલા કરી નાખ્યું. એટલે કેવા થાય ને ભાઈ, ખાટે બાટે નહીં. તો સારું. ઉત્તર પ્રદેશની વાત કરીએ, ભારતમાં સૌથી વધારે એક્સપ્રેસ વે ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. એ બધા જ એક્સપ્રેસ વેમાં સૌથી મોટો એક્સપ્રેસ વે આ છે. તો ખાસ મહત્વનો બને તો આપણને યાદ રાખવો પડશે. ત્યારબાદ તાજેતરમાં જોશના એટલે કે સુર જોશના રાષ્ટ્રીય પુરસ્કાર સંગીતનો છે એ 2026 કોને આપવામાં આવ્યો છે? તો સુમિત્રા ગુહા અને પંડિત લક્ષ્મણ બંનેની પસંદગી થઈ છે આ પુરસ્કાર માટે. જોઈ લઈએ. સુર જોશના રાષ્ટ્રીય સંગીત પુરસ્કાર જે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં યોજવામાં આવ્યો હતો. આ પુરસ્કાર ભારતીય શાસ્ત્રીય સંગીતને સુપ્રસિદ્ધ અને યોગદાન ટૂંકમાં એને પ્રોત્સાહન આપતા હોય એવા વ્યક્તિઓની પસંદ કરે છે. આમાં બે વ્યક્તિ જેમ કે સુમિત્રા ગુહા અને પંડિત લક્ષ્મણ કૃષ્ણ રાવ પંડિત બંનેની પસંદગી થઈ. તેમને જે પરંપરાગત સંગીત અને જે આપણું ભૂતકાળનું સંગીત છે ને એને હાંસવી રાખ્યું, એને પ્રોત્સાહન આપ્યું, એટલે આ પુરસ્કાર એને મળી રહ્યો છે.
હવે સુર જોશના એવોર્ડની વાત કરીએ, આ પુરસ્કાર જોશના દંડાણની યાદમાં આપવામાં આવે છે. ભારતીય સંગીતમાં શ્રેષ્ઠ ઓળખ, યુવા ઉભરતી કલાકારોને પ્રોત્સાહન આપવું, ભાવિ પેઢીને પરંપરાગત સંગીતથી જતન કરવું, એ બધી વિશે કરવું હોય એને આ પુરસ્કાર આપવામાં આવે છે. તો ખાસ વનલાના સ્વરૂપે આપણને યાદ રાખવો પુરસ્કાર. ત્યારબાદ ભારતીય સેનાએ કયા રાજ્યમાં પ્રગતિ કવાયતનું આયોજન કર્યું છે? તો આનું આયોજન મેઘાલયમાં કર્યું છે ભારતીય સેનાએ. આમ તો બહુપક્ષીય કવાયત છે, તો ભારતીય સેના દ્વારા આયોજિત થયું છે. ભારતીય સેનાએ મેઘાલયના ઉમરોઈનમાં ફોરેસ્ટ ટ્રેનિંગ નોટ ખાતે બહુપક્ષીય લશ્કરી કવાયત પ્રગતિ, જેની પ્રથમ આવૃત્તિ, તો આમે ઇમ્પોર્ટન્ટ બને અને આમે ઇમ્પોર્ટન્ટ બને છે. 11 મિત્રો દેશો આમાં ભાગ લઈ રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય સંરક્ષણને મજબૂત બનાવવું, પ્રાદેશિક સેના વચ્ચે ઓપરેશનલ સંકલિત કરવાનું છે. આ પહેલ ખાસ કરીને હિન્દ મહાસાગરીય ક્ષેત્રમાં જે પ્રાદેશિક સુરક્ષા, વ્યવહારાત્મક ભાગીદારી અને સામૂહિક તૈયારી જે ભારતના વધતા જતા ધ્યાને પ્રતિબિંબ કરે છે. આ પ્રગતિનું ફૂલ ફોર્મ છે પાર્ટનરશિપ ફોર રેઝોલ્યુશન એમ્બ્રેસ ફોર ગ્રોથ એન્ડ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિયન ઓશન રીજન. એનું ફૂલ ફોર્મ થાય તો એ પણ આપણને યાદ રાખવું. પ્રગતિ કસરતનો હેતુ આપણે જોઈ ગયા છે, ખાસ કરીને સહાયને મજબૂત બનાવવું અને બધી દેશો વચ્ચે સુરક્ષા અને વ્યવહારાત્મક ભાગીદારી વધારવાનું છે, તો એ પણ આપણને યાદ રાખવું. ત્યારબાદ કયા ખેલાડીને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન કાઉન્સિલમાં મતદાન સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો પીવી સિંધુને પસંદ કરવામાં આવ્યા છે. હવે મતદાન સભ્ય એટલે શું? તો કે આ સભ્ય જ્યારે કોઈ પણ ખરડો અથવા તો કોઈ પણ ખેલાડીઓના હિતમાં બોલાતું હોય ને એમાં મતદાન લેવામાં આવે ને તો પીવી સિંધુ મતદાન કરી શકે. ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ એથ્લેટિક કમિશનરના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. હવે તેઓ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન કાઉન્સિલના સંપૂર્ણ મતદાનની ભૂમિકા સંભાળી શકે. આપણને ખબર છે, તમે ઇતિહાસ અથવા તો બંધારણ ભણતા હોય તેમાં રેગ્યુલેટરી એક્ટો આવ્યા હતા, એમાં ગેરબંધારણીય સભ્ય તરીકે પણ રાખ્યા હતા, બંધારણીય સભ્ય તરીકે પણ રાખ્યા હતા. એટલે કે ગેર સરકારી સભ્ય અને સરકારી સભ્ય. એમાં સરકારી સભ્ય હોય એ બધી કરી શકતા, પણ ગેર સરકારી સભ્ય હોય ને એ હાથ ઊંચો પણ ન કરી શકે, કારણ કે પૂછવું ને બધી એના દાયકામાં જ નતું આવતું. તો એ ટાઈપનું કંઈક છે, તો તમને સમજાઈ ગયું હશે. સિંધુ હોર્નસ જે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વાર્ષિક સામાન્ય સભામાં પ્રથમ વખત હાજરી આપી, કાઉન્સિલના સભ્ય તરીકે તેઓ નીતિ નિર્માણમાં ભાગ લીધો અને રમતના હિતોનું પ્રતિનિધિત્વ અને રમતને ભાવિ વિકાસ યોગદાન આપ્યું છે. આ શું કામ કરશે? તો વિશ્વભરના બેડમિન્ટનના ખેલાડીઓની સમસ્યા અને મુદ્દાઓ ઉઠાવશે, રમત સુધારવામાં નિર્ણાયક ભાગ ભજવશે. એના માટે આની પસંદગી થઈ અને ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બેડમિન્ટનની રમત રમેલા વ્યક્તિ પેલી વાર કાઉન્સિલમાં જોડાઈ રહ્યા છે, તો ઇમ્પોર્ટન્ટ બને છે આપણા માટે. પીવી સિંધુની વાત કરીએ, ભારતીય બેડમિન્ટનના ખેલાડી છે, 500 સિંગલ્સ મેચ જીતનાર પ્રથમ ભારતીય શટલર અને આવું કરનાર તેઓ સૌથી ભારતીય વ્યક્તિ છે. તો ખાસ મહત્વનું છે, તેઓએ પોતાને 732 સિંગલ મેચોથી 500 એટલે 732 રમ્યા અને 500 તો એને જ જીત્યું છે. 2016માં રિયો ઓલિમ્પિકમાં સિલ્વર, 2020 ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ, કોમનવેલ્થમાં 2022 અને 18માં ગોલ્ડ, 2013માં અર્જુન એવોર્ડ, 2016માં મેજર ધ્યાનચંદ, 2015માં પદ્મશ્રી, 2020માં પદ્મભૂષણ. પીવી સિંધુને ઘણા એવોર્ડો મળેલા છે. એનું જીવન ચરિત્ર ટોચ પર પહોંચવું, અને આ કોને લખ્યું હતું? તો વી કૃષ્ણ સ્વામીએ લખ્યું હતું. તો ખાસ મહત્વનું વ્યક્તિત્વ છે, તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા રજૂ કરાયેલ ભારતનું પ્રથમ ખાનગી વાણિજ્યિક ઓર્બિટર રોકેટનું નામ શું છે? કારણ કે આને લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી, વિક્રમ-1 આનું નામ છે. અહીંયાનું છે પ્રથમ ખાનગી, તો આપણે જોઈ ચૂક્યા છે. તો સ્કાયરૂટ એરોસ્પેસ હૈદરાબાદની છે, તેમણે ઇન્ફિનિટ કેમ્પનું ઉદ્ઘાટન કર્યું અને ભારતની પ્રથમ ખાનગી વાણિજ્યિક ઓર્બિટ રોકેટ જેનું નામ વિક્રમ-1 ને વર્ચ્યુઅલ રીતે અનાવરણ કર્યું છે. વિક્રમ-1 ઉપગ્રહ એ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવે એવો સમકક્ષ છે. આ પ્રક્ષેપણ ભારતમાં જે વધતી જતી ખાનગી અવકાશ ક્ષેત્રની એક મોટી સિદ્ધિઓ છે. ભારતમાં ખાનગી અવકાશ ક્ષેત્રમાં 3 પહેલોમાંનું આ મહત્વનું ઉદ્યોગ સાહસિક આપણે કહી શકીએ. આ વિધાન સમજી લો ને કે 2026ના એન્ડમાં જે જૂન આવી રહ્યું છે ને, એમાં લોન્ચ કરવાની એને જાહેરાત કરી દીધી છે. હવે ઓર્બિટર રોકેટ એટલે શું? તો ઓર્બિટર રોકેટ એટલે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવે અને એને આપણે ઓર્બિટર તરીકે જ ઓળખીએ છીએ. એ પદાર્થની આસપાસ નથી આવતું, પણ એને અહીંયા મૂકી દેવામાં આવે, એ ફર્યા કરે છે. પૃથ્વી અને સૂર્ય અને જે ફરે એવી રીતના જ ફર્યા કરે છે. તો આપણને યાદ રાખવું પ્રથમ છે એટલા માટે. ત્યારબાદ કઈ ભાષાની ફિલ્મ જીવ અને એપ્રિલ મે 1999 ક્રાંસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ કરવામાં આવ્યું છે? તો મરાઠી ભાષાની ફિલ્મો છે અને મરાઠીને 2024માં શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો હતો. પેલી તમિલ હતી 2004માં, આઈ થિંક 2004 છે, તો એક વાર ટેલી કરી લેવું.
ત્યારબાદ ક્રાસ એટલે ફ્રાન્સમાં પ્રતિષ્ઠિત ક્રાસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માર્કેટ વિભાગમાં 2 મરાઠી ફિલ્મ જીવ ધ ક્લિયસ એન્ડ એપ્રિલ મે 99 ની પસંદગી કરવામાં આવી છે. રાજ્યની સાંસ્કૃતિક બાબત વિભાગ હેઠળ કાર્યક્રમ અંતર્ગત મરાઠી આપણને જણાવ્યું છે કે આવી રીતના કરવામાં આવ્યું છે. ફિલ્મોની વાત કરીએ, જીવ તો કે ધ ક્રિએટર, એના ડિરેક્ટર રવિન્દ્ર જાધવ છે. આ ફિલ્મ મહારાષ્ટ્રની આદિવાસી કોંકણી સમુદાયના પરંપરાગત અને જીવન ચિત્રણનું વર્ણન કરે છે. જ્યારે એપ્રિલ મે 99 ની વાત કરીએ, રોહન પુરસાર દ્વારા રજૂ કરવામાં આવેલી હતી. આ ફિલ્મ મિત્રતા, પ્રેમ અને સ્વશોધક અને રજાઓની યાદી આધારિત પ્રવાસનું વર્ણન કરે છે. તો ખાસ આ બંને ફિલ્મો વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ પંકજ અડવાણી પર પ્રભુત્વ ભરી જીત સાથે સૌરવ કોઠાર IBSF વર્લ્ડ બિલિયન્સનો તાજ પહેરાવ્યો છે. તો આ જે સૌરવ કોઠાર છે ને એને ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે પંકજ અડવાણી સિલ્વર મેડલ જીત્યો છે. સૌરવ કોઠારીના શાનદાર રીતે વિજય મેળવ્યા બાદ 2026 IBSF વર્લ્ડ બિલિયન્સ ચેમ્પિયનશિપમાં વિજય જાળવી રાખ્યો છે સૌરવ કોઠારીએ. તો યાદ રાખવું, ગઈ સાલ પણ એને જીત્યો હતો અને ગઈ સાલે પંકજ અડવાણી જ હાર્યા હતા. કોલકાતાના 3 કલાકનું એક ફાઇનલમાં 19 વખત ચેમ્પિયનશિપ વિજેતા અડવાણીને તો કે સૌરવ કોઠાલે હરાવ્યા છે. તો ખાસ એક ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી સેશન એન્ડ કરીએ. તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ 2026 તો કે આપણે 29 એપ્રિલ આ દિવસ મનાવી શક્યા છે. તાજેતરમાં સિપ્રીના રિપોર્ટ અનુસાર ભારત હવે વિશ્વમાં કેટલા ટકા સૌથી વધારે લશ્કરી ખર્ચ કરનાર દેશ બન્યો? 5મો. પહેલા નંબર ઉપર અમેરિકા છે. કઈ સંસ્થાએ મિશન જાગૃત શરૂ કર્યું છે? સેબીએ કર્યું છે, નિર્મલા સીતારમણના હસ્તે. ભારતે કયા દેશ સાથે જ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા અને 100% નિકાસ શૂન્ય ડ્યુટી આયાત કરી છે? ન્યુઝીલેન્ડ સાથે કર્યા છે. ઇમ્પોર્ટન્ટ બને છે. કયો દેશ 1 મે થી ઓપેક્સ અને ઓપેક્સ પ્લસ માંથી બહાર નીકળી રહ્યું છે? તો તેલનું આ એક શું કહેવાય ગ્રુપ છે, એમાંથી UAE બરાબર નીકળી રહ્યું છે. ત્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ 5 નવા જિલ્લાઓની રચનાને ઉપરાજ્યપાલે મંજૂરી આપી દીધી. લદ્દાખમાં 5 નવા જિલ્લા બની રહ્યા છે. તો યાદ રાખવા આપણને. ગૂગલ ક્લાઉડ ઇન્ડિયા AI હબ ક્યાં સ્થાપિત કરી રહ્યું છે? આંધ્રપ્રદેશમાં કરી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે. હેલ્થ ઓર્ગેનાઇઝેશને નવજાત શિશુઓમાં કયા રોગ માટે પ્રથમ દવાને મંજૂરી આપી દીધી છે? મલેરિયાની પ્રથમ છે. તો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. કઈ રાજ્ય સરકારે 13,000 કરોડના મૂલ્ય આધારિત મશરૂમ મિશન શરૂ કર્યું છે? આંધ્રપ્રદેશે કર્યું. આંધ્રપ્રદેશ બિહારને ટક્કર આપશે. યાદ રાખવું. કયો દેશ એટલાસ ડ્રોન સ્વામ સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે? ચાઇનાએ કર્યું છે. આમ તો 3 સેકન્ડમાં 1 ડ્રોન ઉડશે, એટલે 94 જેટલા ડ્રોનો એક સાથે ઉડાડી શકે એવું મહત્વનું છે. તો યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. PDF, સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં તમે જોઈન થઈ શકો. બસ આજના માટે એટલું જ રાખીએ. તમારો દિવસ શુભ રહે. જય હિન્દ, જય ભારત.